યુગ ગીતા ભાગ 1 લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા। વાસ્તવમાં વિના કર્મ મનુષ્યનું કોઈ અસ્તિત્વ નથી। જે કર્મ કર્યા વગર જીવે છે તે પોતાના અસ્તિત્વને જ ગુમાવી બેસે છે। જે કર્મની અવગણના કરે છે તે માની લો કે જીવન દેવતાનું અપમાન કરે છે। મનુષ્યના કર્મો તેની અંદર રહેલી વાસનાની બરાબર અનુરૂપ જ હોય છે। વાસનાઓને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય: સાત્વિક, રાજસિક, તામસિક। સત, રજ, તમ આ ત્રણેય પ્રકારના ગુણોની ઉત્પત્તિ આપણી અંદર પ્રકૃતિમાંથી થાય છે। પ્રકૃતિ જેર ગુણે હે ઉપર જે શબ્દ આવ્યો છે તે જ આપણા કર્મોનું મૂળ સ્ત્રોત છે। આપણે કોઈ સ્થિતિમાં કર્મ કરવા ન પણ ઈચ્છતા હોઈએ તો આપણી અંદરની રહેલી વાસનાઓ કર્મ કરવા વિવશ કરી દેશે। આપણે ક્યારે પણ નિષ્ક્રિય રહી જ ન શકીએ। જીવન હંમેશા સક્રિયતાથી ભરેલું તથા સકારાત્મક સ્વરૂપ ધારણ કરેલું છે। કર્મોના રૂપે જીવન ખરી રીતે તો ગતિશીલતાની જ અભિવ્યક્તિ છે। જીવિત મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી જ શકતો નથી। શ્લોકની પ્રથમ લીટી અર્થાત જ્યારે બધા જ કર્મો સમાપ્ત થઈ જાય છે, મનુષ્ય મૃત્યુ પામે છે, અથવા એમ કહો કે જે અકર્મણ્ય હોય છે તે જીવિત પરંતુ મૃત્યુ સમાન છે। કર્મથી ભાગવાનો અર્થ છે જીવનથી ભાગવું અને મૃત્યુના મુખમાં સ્વયંને ધકેલવી। આ તો એક પ્રકારની આત્મહત્યા થઈ। ગીતાનો ખૂબ જ સ્પષ્ટ સંદેશ છે કે ક્યારે પણ કર્મ કર્યા વગર ન રહો। સમાજ સેવા કરો, રાષ્ટ્રનો ગૌરવ વધારો, માનવ માત્રના કષ્ટોની નિવૃત્તિ માટે તપો। આ જ સાચું જીવન છે। જીવતા ત્રાગું કરવું, ધીમે કામ કરવું, હડતાલ કરવી, ભાગી જવું, કર્તવ્યનો ત્યાગ કરવો, ગેરહાજર રહેવું, આ બધા ઉપાયો જીવનને મંદ મૃત્યુ તરફ લઈ જાય છે, સૌંદર્ય છીનવી લે છે તથા જીવનનું ક્ષરણ કરી નાખે છે। સમાજ વ્યવસ્થા તરફ વિદ્રોહનું નામ ભલે કોઈ પણ પોતાના કર્મોના સ્વરૂપને આપી દે, ખરી રીતે તો તેમણે જીવન દેવતાને નીચે દેખાડવું છે, પોતાના ગૌરવની પ્રતિકૂળ જીવન જીવવું છે। જીવનના સમરાંગણમાં તમામ પ્રકારની ઉથલપાથલનો સામનો કરતા જીવવું, સક્રિય થઈ ઉદ્યમી બની રહેવું જ મનુષ્યને શોભા આપે છે। કર્મ કરો, જાગૃત સક્રિય બની જીવો અને નિર્ભય બનીને જીવો। પરિશ્રમ કરવાથી ન ડરો। જ્યાં સુધી જીવિત છો વાસ્તવમાં જીવનની એક એક પળ જીવો। કર્મો દ્વારા ઊંચા ઉઠો, કર્મો દ્વારા જ ઉન્નતિ કરો, કર્મો વડે જ વિસ્તાર કરો। ગીતાકારનો જીવનને કલાકારની જેમ જીવવાનો, હસતું ખીલતું ખિલખિલાટ હસાવતું મસ્તીભર્યું જીવન જીવવાનો સંદેશ સ્વયંમાં એક પ્રમાણ છે કે ગીતા સંન્યાસનું કોઈ પાઠ્યપુસ્તક નથી। ગીતા જીવન જીવવાની કળા શીખવાડે છે અને કુર્વન્નેવેહ કર્માણિ જીજીવેચ્છતા સમાહા ઉપનિષદકારના કથન અનુસાર કર્મ કરતાં 100 વર્ષ જીવતા રહેવાની ઈચ્છા પ્રબળ બનાવી રાખવાની વાત કહે છે। ગીતાનો કર્મયોગ વ્યાવહારિક આધ્યાત્મનો મર્મ શીખવાડે છે। ભગવાન કહે છે કે નિષ્કામ ભાવ એક ઉચ્ચ કોટીની સિદ્ધિ છે। તેને સાચા અર્થમાં સમજવામાં આવે। અગર સમજવામાં નહીં આવે તો એક નિરુદ્યમી મૂર્ખ વ્યક્તિ તો એ જ કહેશે કે ઓછામાં ઓછું કામ અને વધુમાં વધુ ભોગમય જીવન જ સૌથી વધારે આકર્ષક છે।
આજે સંન્યાસની સાથે વિડંબણા જોડાઈ ગઈ છે. જ્યાં એક સમયે વર્ણાશ્રમ પરંપરામાં વાનપ્રસ્થથી વધુ સક્રિય બની સમાજ માટે જીવવાની પ્રેરણા આપતો હતો, ત્યાં સંન્યાસી જીવન એથી પણ વધુ સક્રિય બની કર્મોનો ક્ષય કરી સંપૂર્ણપણે વિશ્વ કલ્યાણ માટે સમર્પિત હતું. સંન્યાસનો મૂળ હેતુ ક્યાંય રહી ગયો અને આજના સંન્યાસીઓએ યુગ ધર્મની ઉપેક્ષા કરી સ્વયંને ભોગવિલાસથી અકર્મણ્યતા સાથે જોડી દીધો. સૌ એવા છે એ વાત નથી, પરંતુ લગભગ જોવામાં તો એ જ આવે છે કે જેણે પલાયન કરવાનું હોય છે, જે સક્રિય જીવન જીવવાથી ગભરાતો હોય છે, તે એ ભીડમાં જઈ ઊભો રહી જાય. અગર આ સંન્યાસી સંસ્થા સક્રિય જીવંત રહી હોત અને ગીતાકારના ઉપદેશનું પાલન કરી રહી હોત, તો ભારત વર્ષના 1 કરોડથી વધુ બાવાજી કે જેઓ પરમ પૂજ્ય ગુરુદેવના કથન અનુસાર સમગ્ર દેશને શિક્ષિત, વિદ્યાવાન અને સ્વાવલંબી બનાવી ચૂક્યા હોત. એનો અર્થ એ જ છે કે કર્મ કરવામાં આપણી શોભા છે, તેનો કોઈ વિકલ્પ નથી. એક સાચા કર્મયોગી અને નિમ્ન કોટિના મિથ્યાચારી વચ્ચે અંતર સમજી લેવું પણ જરૂરી છે. ભગવાન કૃષ્ણ 6ઠ્ઠા શ્લોકમાં કહે છે કે કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. અધ્યાય 3 શ્લોક 6. અર્થાત જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય તમામ ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી નિયંત્રણ કરી મનથી એ ઇન્દ્રિયોના વિષયોમાં ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. આ એ શિક્ષણ છે જે આપણને સૂચવે છે કે આપણે કેવી રીતે યોગ્ય રીતે કર્મ કરવું જોઈએ, આદર્શ જીવન કેવું હોવું જોઈએ. એક સાચા લોકસેવક અને એક મિથ્યાચારી વચ્ચે શું અંતર હોવું જોઈએ. શારીરિક વિષય ઉપભોગની તુલનામાં માનસિક કામુકતા વિષય ચિંતન ન માત્ર આપણી પ્રાણ શક્તિનો હાસ કરે છે, આપણી કાર્યકુશળતાને પણ પ્રભાવિત કરે છે. આંતરિક વિષય ચિંતનના કારણે મનુષ્ય ધીરે ધીરે નિષ્ફળતા તરફ આગળ વધવા લાગે છે. ભલેને તે કેટલું એ કર્મ કરતો કેમ ન દેખાય, અનેક આકર્ષક વ્યક્તિત્વવાળો, ઊંચા હોદ્દાવાળો કેમ ન હોય. કર્મ ન કરતાં પણ મનમાં ને મનમાં કામુક અશ્લીલ ચિંતન કરનારી, મનમાં દ્વેષ ભર્યા વિચારો પાડનારી વ્યક્તિ મિથ્યાચારી દંભી કહેવાય છે. કર્મ માત્ર બાહ્ય રીતે જ નહીં, પરંતુ આંતરિક રીતે પણ નિષ્પાપી મન દ્વારા થવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અહીં એવા લોકોની ચર્ચા કરી રહ્યા છે જે સમાજની કંઈ પણ સેવા કરતા નથી અને સમાજ પર બોજરૂપ છે અને મનથી વિષયોનું ચિંતન કરતા રહે છે. કામના પ્રત્યેનો આસક્તિનો ભાવ અંદરથી છોડી શકતા નથી. આપણે એવી વ્યક્તિઓથી ભિન્ન એક આદર્શવાદી જીવન જીવનારા બુદ્ધિશાળી પ્રજ્ઞાવાન વ્યક્તિ બનવાનું છે. તેઓ 7મા શ્લોકમાં કહે છે કે અસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભ્યતેર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ મસક્તઃ સ વશિષ્યતે. યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ મસક્તઃ સ વિશિષ્યતે. અધ્યાય 3 શ્લોક 7. અર્થાત હે અર્જુન, જે પુરુષ ઇન્દ્રિયોને મન દ્વારા સંયમી બનાવી નિરાસક્ત બની તમામ ઇન્દ્રિયો દ્વારા, શરીર દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, એ જ પુરુષ શ્રેષ્ઠ છે.
મહામાનવની આ જ વ્યાખ્યા છે. મનમાં અનાસક્તિનો ભાવ પેદા થવો. મન દ્વારા જ ઇન્દ્રિયોનો સંયમ સંભવ છે. મન પણ ઇન્દ્રિયોના માધ્યમ વડે બહાર ભાગતું રહે છે. સંયમી મન દ્વારા જ ઇન્દ્રિયો દ્વારા ક્રિયાઓ કરતા બાહ્ય સંસારના સ્વામી જ માત્ર નહીં, પરંતુ પોતાના ઉદ્વેગ રહિત શાંત મનના સ્વામી બનીને જીવવું મનુષ્યને શોભા આપે છે. એવી વ્યક્તિએ અનાસક્ત મન દ્વારા જ સંસારમાં રહી પોતાના કર્મો કરવા જોઈએ. અનાસક્તના શબ્દને અહીં સારી રીતે સમજી લેવો જોઈએ. આ શબ્દ ગીતા યોગની મૂળ ધરી છે. આ શક્તિનો અર્થ છે હું, અહંકાર, ઈચ્છું છું, પ્રાપ્ત કરવાની ભોગની ઈચ્છા. અહંકાર અને અહમ પર કેન્દ્રિત ઈચ્છાના યુગલને જ આ શક્તિ કહેવામાં આવી છે. ભગવાન કૃષ્ણ જ્યારે અનાસક્તની વાત કહે છે તો તેઓ કહે છે કે અહંકાર અને અહં કેન્દ્રિત ઈચ્છાઓ અને વાસનાઓથી રહિત બની સંસારના સેવક બની જીવવું. તેને માટે કર્મક્ષેત્ર એક એવા મંચ સમાન હોય છે કે જ્યાં તે નવી વાસના પેદા કર્યા વગર વર્તમાન વાસનાઓનો ક્ષય કરતો રહે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે કર્મનો સકામ જ્યાં સુધી ક્ષય ન થયો હોય ત્યાં સુધી સંન્યાસ કોઈ કામનો નથી. આદ્ય શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે છે કે નિષ્કામ કર્મ કરતાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણા કુસંસ્કારો એવી રીતે ખરી પડે છે કે જેવી રીતે જૂના થઈ ગયેલા પીળા પાંદડા વૃક્ષ પરથી ખરી પડે છે કે જેની ખબર પણ પડતી નથી. નિષ્કામ કર્મ, આસક્તિ વગર કરવામાં આવેલું કર્મ સૌથી મોટું તપ છે, યોગ છે. આપણે જેટલા પણ મહાપુરુષો જોઈ રહ્યા છીએ એ બધા જ કર્મથી મહાન બન્યા છે. તેનાથી એ વિદિત થાય છે કે નિષ્કામ કર્મ જ તેમના જીવનની મૂળ ધરી છે. આદ્ય શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, મિલ્ટન વગેરેએ થોડાક સમયમાં જ અભિષ્ટ લક્ષ્યને પ્રાપ્ત કરી પોતાનું નામ ઇતિહાસમાં લખાવ્યું. પરમ પૂજ્ય ગુરુદેવે જીવનભર નિષ્કામ ભાવે કર્મ કર્યું. યુગ સાધનામાં લાગી યુગ ધર્મનું પાલન કર્યું. પરમ પૂજ્ય ગુરુદેવે પોતાના ગુરુના આદેશ અનુસાર 24 લક્ષના 24 મહાપુરુષચરણનો આરંભ કર્યો ત્યારે તેમને સાથે બીજો પણ આદેશ મળ્યો કે આધ્યાત્મિક પરિશ્રમ ખેડવા ઉપરાંત લૌકિક દ્રષ્ટિએ પોતાની જાતને 3 વર્ષ માટે સ્વતંત્રતા સંગ્રામમાં પણ લગાવવી પડશે. આવી સ્થિતિમાં અગર 24 વર્ષના મહાપુરુષચરણ 27 વર્ષે સંભવ બનતા હોય તો કોઈ વાંધો નથી, પરંતુ તેને પણ તેઓ યુગ ધર્મ માનીને કરે. કોઈ પણ કામના વગર અનાસક્તિના ભાવથી જ્યાં સુધી બતાવવામાં આવ્યું ત્યાં સુધી પૂજ્ય ગુરુદેવે સ્વતંત્રતા સંગ્રામ સેનાની નાતે ભાગ લીધો અને ફરીથી સાધનામાં લાગી ગયા. આપણા સૌ માટે પણ આજના સમયનો સ્વતંત્રતા સંગ્રામ એક જ છે, તે છે યુગ નિર્માણનું આંદોલન, વિચાર ક્રાંતિ અને જ્ઞાન યજ્ઞ અભિયાન. શરીર બીમાર હોય, મન થાકેલું હોય તો પણ કોઈ વાંધો નહીં. આ તપથી શરીર ધોવાઈ જશે અને મન આપોઆપ તંદુરસ્ત બની જશે. કુસંસ્કાર રૂપી પાંદડાઓ આ કર્મના માધ્યમથી ખરતા રહે તો આ દેવી કૃપા મહાનતા રૂપે વરસશે. આપણે જે કોઈ પણ કર્મ કરીએ આસક્તિ રાખ્યા વગર કરતા રહીએ. હવે પ્રશ્ન એ પેદા થાય છે કે ક્યું કર્મ કરીએ? એ કયા પ્રકારનું કર્મ હોય? શું કોઈ એવું કર્મ પણ હોઈ શકે કે જેને કરવાથી આપણા
સંવેદનશીલ મનને આઘાત પહોંચતો હોય, આપણી આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ આવતો હોય, ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનના મનને કળી જઈ કહે છે કે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો યઃ કર્મણઃ શરીર યાત્રાપી ચ તે ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. અધ્યાય 3 શ્લોક 8. અર્થાત હે અર્જુન, તું શાસ્ત્રના નિર્દેશ અનુસાર કર્મ કર, કારણ કે કર્મ ન કરવાની અપેક્ષાએ કર્મ કરવું શ્રેષ્ઠ છે, તથા કર્મ ન કરવાથી તારા શરીરનો નિર્વાહ પણ પૂરો નહીં થાય. જેવા શાસ્ત્ર કહે છે, જે સમયની આવશ્યકતા અનુસાર જરૂરી છે એવા જ કર્મ કરવા જોઈએ. રજૂ કરવામાં આવેલ શ્લોક દ્વારા એ નિષ્કર્ષ નીકળે છે કે સંપૂર્ણ તત્પરતા સાથે તમામ ઇન્દ્રિયોનું નિયોજન યુગ ધર્મના નિર્વાહ માટે થાય. આપણા ઋષિઓએ કર્મોના સંદર્ભમાં ખૂબ જ સ્પષ્ટ વિભાજન કરી આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમણે તેને 4 ભાગમાં વહેંચી દીધા છે. 1. નિષિદ્ધ કર્મ, જે મનુષ્યના વિકાસની અનુરૂપ નથી તથા શાસ્ત્રોએ જેની નિંદા કરી છે. 2. કામ્ય કર્મ, જે અંગત ઈચ્છાઓ કામનાઓ દ્વારા પ્રેરિત હોય છે. 3. નિત્ય કર્મ, મનુષ્ય હોવાના નાતે જે કાર્ય કરવાની સૌની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. 4. નૈમિત્તિક કર્મ, વિશેષ અને અસામાન્ય પરિસ્થિતિઓમાં જે કર્મ કરવાની આપણી પાસે અપેક્ષા રાખવામાં આવે છે.